બટેટાનું રસાવાળું ફરાળી શાક કરીએ છીએ, જેમાં દહીં અને સિંગનો ભૂકો નાખી અને કઢી જેવું બનાવવાનું. આપણે અહીંયા 2 કપ દહીં લેશું. આ માપ છે. પહેલી વખત કરો ત્યારે આવી રીતે લઈને માપ લઈને કરવાનું, એટલે થોડો અંદાજ આવી જાય. જો ઓછી ક્વોન્ટિટી જોતી હોય રસાની તો 1 કપ લઈને કરવાનો. હું અત્યારે 2 કપ લઉં છું. એમાં પાણી નાખીએ છીએ. લગભગ 2 કપ જેટલું. ત્રણ લીલા મરચાં નાખું છું. સ્વાદ પ્રમાણે 2 નાખો તો પણ ચાલે. એકદમ નાનો આદુનો ટુકડો છે. અને આ અડધો કપ સિંગનો ભૂક્કો છે. પહેલાં આપણે ઘી મૂકશું. સાવ જરાક તેલ નાખવાનું. હવે આપણે મરચું અંદર જ નાખી દીધું છે, એટલે મરચું નાખવાની જરૂર નથી. જો ત્યાં ન નાખ્યું હોય તો અહીંયા 2 મરચાં, છાશમાં ન નાખ્યા હોય તો 2 મરચાં અહીંયા નાખી દેવાના. જીરું નાખવાનું. જીરું નાખવાનું બહુ જ અગત્યનું છે આ શાકમાં. જીરું વગર સ્વાદ જ નહીં આવે. બધી ફરાળી વાનગીઓમાં જીરું બહુ જરૂરી છે. લીમડો નાખી દેવાનો. આ 4 બટેટા છે જે બાફીને કાપી લીધા છે. નાના બટેટા કાપવાના, એટલે શાક ભાવે. અહીંયા શાકના ભાગનું મીઠું નાખી દેવાનું, બટેટાના ભાગનું. હલાવી નાખવાનું. હવે જો બટેટાની સૂકી ભાજી કરવી હોય તો આપણે આ સ્ટેજ ઉપર મરચાં નાખી દેવાના પહેલાં જે તેલમાં, અને અહીંયા સિંગનો ભૂકો નાખી અને ઉતારી લેવાનું, એટલે બટેટાની સૂકી ભાજી થઈ જશે. બટેટાનું ફરાળી સૂકું શાક, અને પછી ઉપરથી લીંબુ નાખી દેવાનું. સાકર ભાવે તો જરા સાકર નાખી શકાય. આપણે આ રસાવાળું કરીએ છીએ શાક.
મિનિટ માટે ઢાંકીને રહેવા દીધા હતા. હવે બરાબર થઈ ગયા છે. આપણે એમાં જે આપણે છાશ રેડી કરી હતી નાખી દઈશું. થોડું પાણી પાછું એડ કરશું. અને છાશના ભાગનું મીઠું નાખી દઈશું. બટેટાનું આપણે ત્યારે નાખ્યું હતું. હલાવી નાખશું અને ઉકળવા દઈશું. દસ મિનિટ ઉકળવા દઈશું, પછી ગેસ બંધ કરીને ઢાંકી દઈશું. શાક બરાબર ઉકળી ગયું છે. હવે આપણે જો ક્વોન્ટિટી વધારવી હોય તો ત્યાં આપણે 2 કપની બદલે 3 કપ દહીં લઈ શકાય. અને જે અડધો કપ આપણે સિંગનો ભૂકો લીધો તો એ 3/4 કપ લઈ શકાય. કન્સિસ્ટન્સી જેવી જોઈએ એવી. જો આટલું પાતળું જોતું હોય તો આ બરાબર છે. જો આનાથી પણ જરાક પાતળું હજી જોઈએ તો સિંગનો ભૂકો થોડો ઓછો નાખવાનો. મારા હિસાબે આ બરાબર છે. હવે આ બંધ થઈ કરી દઈશું અને ઢાંકી દઈશું.